મારે વિયેતનામ જવા માટે ફેસ્ટિવ હોલિડેઝ નો એક્સપો હતો, ટ્રાવેલ એક્સપો સિયાજીમાં હતો. ત્યાં એમના કાઉન્ટર ઉપર જઈ અને વિયેતનામનું પેકેજ ધારા પટેલ અને અભિનવ પટેલ સાથે બેસી અને ફાઇનલ કરેલ. ત્યાં તેનું જે પેમેન્ટ હતું આપવાનું તે અમે ટોકન પેટે 35,000 આપેલા. બાકીનું પેમેન્ટ 1.85 એની ઓફિસે જમા કરાવેલું. બાકીના પેમેન્ટમાં 1 મહિના પહેલા જમા કરાવવાનું, તો તે મેં 27/3 એમને જમા કરી આપેલું. મારી ટ્રીપ હતી 5 8 નાઇટ અને 9 દિવસ વિયેતનામમાં. 5 સ્ટાર બધી ફેસિલિટી હતી, 5 સ્ટાર હોટલો હતી, બરોબર, ક્રુઝ પર બેસ્ટ હતી. અને જે કાંઈ ફ્લાઇટ છે ઇન્ટરનલ પર 3 ફ્લાઇટ હતી અને 2 ઇન્ટરનેશનલ હતી, 5 ફ્લાઇટો હતી. બધું તમામ સાઇટ સીનથી લઈને તમામ ખર્ચો એમને આપવાનો હોય છે તેવું તેના બ્રોશરમાં લખેલું હતું. પછી ત્યારબાદ મારી જે ડેટ હતી 5/5 હતી, ઇલેક્શનને કારણે મેં ડેટ ચેન્જ કરી, તો એમને મને ડેટ ચેન્જ કરી અને 19/5 કરી આપી. તો 12/5 મેં કોન્ટેક્ટ ચાલુ કર્યો, તો 12/5 તેમને ગલ્લા તલ્લા કરવા માંડે કે આ ફ્લાઇટ બંધ થઈ ગઈ છે ને આમ થઈ ગયું છે. હકીકતે એ નંબરની ફ્લાઇટ હતી જ. પછી એમને કીધું કે તમે સાહેબ ચેન્જ કરી આપીએ, તો ચેન્જ કરો તો કે જૂનમાં આવે ને 8 જૂને આવે. તો પછી એમને કીધું કે તો તમને હું પૈસા પાછા આપી દઉં, તો તમે ઓફિસે આવીને ક્રેડિટ નોટ, હું 19 તારીખે 19/5 ક્રેડિટ નોટ લઈ ગયો. એમાં 5 જૂને અમને પૈસા આપવાની વાત હતી. તો એમનો કોન્ટેક્ટ કર્યો તો 4 તારીખ પછી કોન્ટેક્ટ બંધ થઈ ગયો. પછી ઓફિસે રાઉન્ડ માર્યા તો ઓફિસ પણ બંધ. તો પછી અમે એક ભાઈ એ સ્ટીકર લગાડેલું હતું નંબર વાળું, એનો કોન્ટેક્ટ કર્યો અને અમે એક આખું ગ્રુપ બનાવ્યું કે ભાઈ ફેસ્ટિવમાં જેને પૈસા જેના રોકાણા એ લોકો જેની સાથે ફ્રોડ થયો એ આમાં પોતપોતાની વિગત મોકલો. એટલે બધાની વિગત એમાં મોકલી અને અમારું આખું ફેસ્ટિવ પેમેન્ટનું એક ગ્રુપ બન્યું. એ 11 જૂને બન્યું. કુલ કેટલા લોકો છેતરાણા? અમે 8 જણા છેતરાણા અને 50 લાખ 7,000 જેવું પેમેન્ટ બધાનું ફ્રોડ થયેલો છે.